સુરતના અશ્વિન કુમાર રોડ પર આવેલી એક જ્વેલરી કંપનીમાં કાળજુક દેવાની જે દેનારી જે ઘટના સામે આવી છે કે જે અશ્વિન કુમાર પોલીસ પંથકમાં હદમાં ઘાટ બજારમાં ખાતે આવેલી રાત જે હાઉસની જ્વેલરી કંપનીમાં કેમિકલ અને જ્વેલરી વોશિંગમાં વેસ્ટ વોટરની ટાંકી સાફ કરવાની ઉતરે 4 લોકોને ઉલગમના કારણે કરુણ મોત નીપજ્યા છે. જે મૃતકોની કંપનીના માલિકોના ભાણેજમાં જે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો સહિતના 3 શ્રમિકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે મૃતકો મજૂરો પરિવારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જ્યાં કંપની માલિક તેમજ કોન્ટ્રાક્ટરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં માંગ ઉઠી છે. જ્યાં ઘટનાની વિગત મુજબ કંપનીમાં જ્વેલર સાફ સફાઈ કરતા પાણીની જે ટાંકીના જથ્થાથી તે દર મહિને સફાઈ કરવામાં આવે છે. રોજની જેમ ટાંકીની સફાઈ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા જે એક મજૂર ટાંકીમાં ઉતર્યો પરંતુ ઝેરી ગેસ અથવા કે ગુંગળાના કારણે તેની અંદર જ બેભાન થઈ ગયો અને તેને બચાવવા માટે અન્ય 2 મજૂરો ટાંકી ઉતર્યા પરંતુ તે પણ ઝેરી દવાની અસર હેઠળ આવી ગયા હતા અને જોઈ કંપનીના માલિકોના ભાણેજના સુપરવાઇઝર નિલેશ સાવલિયાને પડતું બચાવવા અંદર ક્રુદ્ધો હતો. પરિણામે 4 લોકો ટાંકી બેભાન થઈ ગયા હતા. ઘટના સ્થળે જાણ થતાં જે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. જે 4 લોકોને બહાર કાઢી સારવાર હેઠળ માથે ખસેડ્યા હતા. જોકે હોસ્પિટલ ફરજ પરના તબીબોને 4ને મૃતક જાહેર કર્યા હતા. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર અને ગરમી